कि नजाकत पश्चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना। शहर ने गामडू थवाना ओरता जागे तो समझू के नोरता आवता लागे। भाई 9 દિવસ માતાજીની તમારે આરાધના જો કરવી હોય તેમાં વળી ક્લાસીસ છે ના, તમારે નાચીને કોની પાસેથી કઈ સ્પર્ધા છે? આ કઈ નવરાત્રી તહેવાર છે, સ્પર્ધા નથી। આપણું કલ્ચર જે છે એ કલ્ચર શું છે? લજ્જા મર્યાદાનું કલ્ચર છે, અશ્લીલતાનું નહીં। હવે કેટલાક સમયથી જે ડિસ્કો કલ્ચર આવ્યું એને આપણો તહેવારને અભડાવડાવ્યો। એ જ દીકરી તમને જે ટી શર્ટમાં, જીન્સ પેન્ટમાં કે બીજા કોઈ ડ્રેસમાં જયારે પણ જતી હોય એ દીકરી જુઓ, અને નવરાત્રીમાં એ જયારે ચોણિયા ચોળીથી માંડીને બાકીનો જે ગામઠી પરિવેશ પહેરે ત્યારે જુઓ, આ ખોડેલ જેવી લાગે કે નહીં? એટલે સારી વાત છે મોરબીમાં થઈ છે ક્રાંતિ। હું તો કહું આ ગુજરાત ભરમાં થવી જોઈએ। દાદા હોય, હવે દાદા કાંઈ કરી, 2 જણાએ તો દાદાને પકડ્યા હોય, પણ એ ખાલી આટલું કરી લે તો આપણે વિડીયોમાં કેચઅપ કરી લઈએ। શું કામ? કે ભાઈ દાદા પેલી વખત એમ કે આવી રીતે નાચ્યા। જરૂરી નથી કે તમને પ્રિન્સ પ્રિન્સેસ તરીકે તમને નવાજવામાં આવે। એવું ક્યાં છે ભલામણા? શું કામ? હું તો એમ કહું શું કામ ભાઈ સાહેબ? જીવન શું છે ખબર જ નથી, બસ બંદૂક લઈને બસ એક મુદ્દાનો કાર્યક્રમ। પણ શું છે ભલામણા? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તો ઠીક, ત્યાં સદાકાળ ગરબા। નવરાત્રી એટલે આદ્ય શક્તિની આરાધનાનું પાવન પર્વ। ત્યારે હજી જોઈએ તો નવરાત્રીની આમ તો ઘણી વાર છે, હજુ 7મ 8મ અને 15મી ઓગસ્ટ સહિતના તહેવારો છે, ત્યારબાદ ગણેશ ચતુર્થી છે, અને ત્યારબાદ નવરાત્રી આવવાની છે। પરંતુ અત્યારે ગરબા રસિકો છે તે અત્યારથી જે દાંડિયા ક્લાસીસ હોય તેમાં જતા હોય છે, ને જે પોતે કહી શકાય કે અનેક સ્ટેપ શીખતા હોય છે, ને ગરબાને લઈને અને તેઓ ગરબા રસિકો ખૂબ ઉત્સાહિત જોવા મળતા હોય છે। ત્યારે મોરબીમાં જે વિવાદ થયો છે તેને લઈને વાત કરવી છે। મોરબીમાં ચાલતા અર્વાચીન દાંડિયા ક્લાસીસમાં વલ્ગારિટી ફેલાતા હોવાના અને પાટીદાર સમાજ સહિતના અન્ય સમાજના દીકરીઓને બ્લેકમેલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અને જેમાં કહી શકાય કે 20,000 પાટીદારોએ આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી। ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવી છે। ત્યારે આપણી સાથે ટેન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે। સર, જે રીતે આપણે જોઈએ તો જે પાટીદાર સમાજની જે કહી શકાય કે જનક્રાંતિ સભા, જે પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ પણ સાથે હતો, અને જેમાં ક્રાંતિ અમૃત્ય પણ જોવા મળ્યા હતા, મનોજ પનારા પણ જોવા મળ્યા હતા, અને જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કઈ રીતે જુઓ છો સર? જુઓ કૃપાલસિંહ, એ વિવાદ નથી, પરંતુ ખરા અર્થમાં ક્રાંતિ છે, સામાજિક ક્રાંતિ। ઓકે। અને કોઈએ તો પહેલ કરવી રહી। અર્વાચીન આયોજકો, અર્વાચીન કહું છું, પ્રાચીન નહીં, પ્રાચીન નવરાત્રી તો આપણી નવધા ભક્તિનું પ્રતીક છે। અને નવરાત્રી જેવો બહેતરીન તહેવાર જેમાં સોશિયલ ગેધરિંગ થાય, એટલે સામાજિક મેળાવડો। અત્યારે કૃપાલસિંહ, હું અને તમે આપણે આપણી જાતને પણ નથી મળતા, એટલા વ્યસ્ત હોઈએ છીએ, બલકે અસ્ત વ્યસ્ત હોઈએ છીએ। આપણે ખુદની હારે પણ જો સંવાદ કરી ન શકતા હોય તો બીજાની તો વાત જ ક્યાં રહી? બિલકુલ। એવા સમયમાં નવરાત્રી જે આવે ને, ઈ ખારા રણમાં મીઠી વીરડી જેવું ગણાય। નવરાત્રી તમને ને મને ઈ શીખવે છે કે હજી આપણી ભીતર જેટલા પણ મહિષાસુરો જીવે છે એને હણવા માટે થઈને, હે તમામ નવ દુર્ગાઓ, તમે માં દુર્ગાની જેમ શક્તિશાળી બનો। જે દીકરીઓ ગરબા લે છે, રાસ લે છે, એ નવધા ભક્તિનું સ્મરણ કરે છે। આ 9 દિવસનો મેળાવડો શું છે ખબર છે? જુઓ કૃપાલસિંહ, ગામડાને શહેર બોલે, શહેરને ગામડું થવાના ઓરતા જાગે ત્યારે સમજવું કે નોરતા આવતા લાગે। આ એક બહેતરીન અવસર છે જ્યાં પ્રભુ શ્રી રામે પણ રાવણને હણવા માટે થઈને જે 9 દુર્ગાનું શક્તિ સ્વરૂપાનું આરાધના કરી હતી, એ 9 દુર્ગાનું તમે ને હું નૃત્યોત્સવમાં, તમે જુઓ, ભક્તિ પણ નૃત્યોત્સવમાં, અને આને શ્રેષ્ઠ પ્રકારની ભક્તિ માનવામાં આવી છે। ભક્તિના પણ અનેક પ્રકાર છે કૃપાલસિંહ।
એમાં જે કૃષ્ણ ભગવાનની ભક્તિ જે છે ને, કૃષ્ણ ભગવાને શીખવાડ્યું નયન રમ્ય લીલા, જેને કહેવાય રાસ લીલા. રાસલીલા. ઈશ્વરને પણ તમે જુઓ, તમારે ને મારા ઘરે પણ કોઈ રોજ કોઈ આમ હોગ્યું ડાચું કરીને આવે નથી ગમતા. રોજે રોજ કોઈક આવે તો ક્યારેક તો મુસીબતમાં હોય તો ઠીક છે, બિચારા કે, પણ રોજે રોજ કોઈ કાંઈના સમાચાર લાવે, સમાજમાં બધું ખરાબ જ થઈ રહ્યું છે ને હવે કઈ આશા મરી પરવરી એવી વાત કરે તો આપણે કહીએ ભાઈ સાહેબ શાંતિ રાખો. જી. તો નવધા ભક્તિ શું છે? કેટલાય લોકો જુઓ સંસારમાંથી ફ્રસ્ટ્રેશન આવી જાય, હમ. પોતે મહા ભયંકર યા તો પાપમાં અથવા દુઃખમાં સરી પડે, એટલે પછી આપણે કહીએ છીએ ને, ઘણી કથાઓ આપણી સાંભળી છે કે પછી Yes. નીકળી જાય જંગલમાં, મારે હવે આ સંસાર ત્યાગી દેવો છે. એ બધી ક્રોધાવેશમાં ભાવાવેશમાં કરેલી ભક્તિ છે. એ તો પ્રાયશ્ચિતની ભક્તિ છે, અથવા તો પોતીકી દવા જેવું છે. પણ આ જે નવરાત્રી છે, એ જી. નવરાત્રીમાં તો આખે આખો સમૂહ, હમ. જેટલા પણ લોકો છે, એની ભીતરમાં રહેલી નવ દુર્ગાનું પ્રાગટ્ય છે. યસ. આપણે હાથે કરીને એને ડાયવર્ટ કરીએ છીએ, જુદી વાત છે. અન્યથા આપણે અનેક વખત કહીએ છીએ કે નજાકત પશ્ચિમી અદા હૈ और शर्म हिंदुस्तान का गहना. યસ. તો નવરાત્રી તો આપણી શરીર રૂપી જે આ ગરબો છે ને, આ દેહ રૂપી ગરબો અને નિદ્રો છે, હમ. એ જે છે એ એમ સૂચવે છે કે તમારી ભીતર જે દીપક પ્રજ્વલિત છે, જેને આપણે આત્મા કહીએ છીએ, હમ. એ આત્માનો પ્રકાશ પ્રજ્વલિત થાય, અનેક છિદ્રોમાંથી આપણા દુર્ગુણો બહાર જાય, અને બાકી જે એન્ટીના છે શરીરમાં માની લ્યો, એનાથી આપણે ઈશ્વરની આરાધના કરીએ, આપણામાં પવિત્રતાનો વાસ થાય. જી. પણ આ જે આસો મહિનાની નવરાત્રી છે, ઈ જી. તમારે જુઓ તમામે તમામના જીવનમાં ઉમંગ ભરી દેનારી નવરાત્રી છે. હવે બેનું દીકરીઓએ એટલો વિચાર કરવો જોઈએ કે આ 9 દિવસમાં લોકોની નજર, બીજા બધા પાપી લોકોની વાત જવા દો, તો મહિષાસુર એ વખતમાં હતા, પણ બાકી તમે જુઓ એ જ દીકરી તમને જે ટી શર્ટમાં, જીન્સ પેન્ટમાં કે બીજા કોઈ ડ્રેસમાં જયારે પણ જતી હોય, એ દીકરી જુઓ, અને નવરાત્રીમાં એ જયારે ચોણિયા ચોળી થી માંડીને બાકીનો જે ગામઠી પરિવેશ પહેરે, ત્યારે જુઓ આ ખોડલ જેવી લાગે કે નહીં? આ દીકરીઓને જોવાની પણ તમારી દ્રષ્ટિ ફરી જાય, જો તમારામાં માનવતા જેવી ચીજ હોય તો. બિલકુલ. તો આ જે 9 દિવસ જે છે, એ 9 દિવસમાં હવે કેટલાક સમયથી જે ડિસ્કો કલ્ચર આવ્યું, એને આપણો તહેવારને અભડાવડાવ્યો. હમ. ભલા માણસ, કેટલાય લોકો જે મોરબીમાં, આપે બિલકુલ સાચું કીધું, કાંતિભાઈ અમૃત્યા, મનોજભાઈ પનારા ઇત્યાદિ જે ભાઈ છે, ધારાસભ્ય દુર્લભજીભાઈ કોઈ છે, એને પણ વગેરે કાલે બહુ મોટી 2 દિવસ પહેલા સભા થઈ, અને સભા થઈ એ તો ઠીક, મજાની વાત પણ જુઓ, કદાચ કૃપાલસિંહ તમને યાદ હશે, મને તો યાદ છે કે વાત ગુજરાતીમાં આથી 1-2 વર્ષ પહેલા નવરાત્રી વિશે મેં આવી જ વાત કરી હતી. રાઈટ. અને મેં ત્યારે કીધું તું કે તમે કૃપાલસિંહ લખી રાખજો, ક્રમશઃ ધીરે ધીરે હવે આપણે આપણી પ્રાકૃતિક અને આપણી જે કુદરતી જે છે એ ભક્તિભાવ તરફ જવાના. હવે આ બધા જે અલ્ટ્રા મોડર્ન આયોજનો નવરાત્રીના થાય છે, જે બિલકુલ કમર્શિયલ હોય છે, એનો ક્રેઝ ઘટતો જવાનો, અને બિલકુલ. શેરી ગરબા, સોસાયટી ગરબા, સામાજિક ગરબા એ વધવાના. એ મને પૂર્ણપણે યાદ છે, અને તમે અત્યારે આપણે એની ચર્ચા કરી રહ્યા છે કે હવે એ ક્રેઝ વધતો જાય છે. આજે રાજકોટ તો સૌરાષ્ટ્રનું રાજધાની છે, અને અહીંયા તો આનંદ મંગળ, તમે 12 માસ રંગીલું રાજકોટ અમથા નથી કહેતા, પણ હવે તમે જુઓ જે અલ્ટ્રા મોડર્ન આયોજનો જે નવરાત્રીના એક જમાનામાં થતા હતા, અનેકો ગ્રુપમાં, અને એ નૈક્રિક કમર્શિયલ હતા, હવે તમે જુઓ એ બધું જ ક્રમશઃ ઘટતું જઈ રહ્યું છે. અને દીકરા માવતર તો સમજણા હતા જ, હવે તો દીકરા દીકરીઓ પણ સમજણા થતા જાય છે. હાથે કરીને આપણે બાજારું આ જણસમાં ખપી ન જવું જોઈએ. એટલે એ તો સારી જ વાત છે, કારણ કે ભાઈ 9 દિવસ માતાજીની તમારે આરાધના જો કરવી હોય, તેમાં વળી ક્લાસીસ છે ના,
તમારે નાચીને કોની પાસેથી કઈ સ્પર્ધા છે? આ કઈ નવરાત્રી તહેવાર છે, સ્પર્ધા નથી. અને નવરાત્રીમાં માતાજીની આરાધના કરીને તમારી ભીતર, મેં તમને આગળ કીધું ને, માનવ ગર્ભો છે આપણું શરીર. એ શરીરમાંના માનવ ગર્ભામાં જેટલા છિદ્રો છે, છિદ્રો થકી આપણામાં ચારે કોરથી ઉડેલી, જેમ ધૂળ ઉડે અને આપણી ગાડીથી માંડીને આપણા મકાનને ઝાંખું કરે છે, એમ ચારે કોરથી જે બદીઓ ઉડીને આપણા માનવ રૂપી ગર્ભાને ખરાબ કર્યો હોય, એને છિદ્રો વાટે આપણે દૂર કરીને 9 દિવસમાં રીચાર્જ અથવા તો રિફ્રેશ થવાની આ ઘટના છે. એટલે હવે મોરબીમાં જે ક્રાંતિ થઈ, મેં આપને કીધું ને, એ વિવાદ નથી, એ તો ક્રાંતિ થઈ. પહેલે થઈ છે ને સારી થઈ છે ને, એનાથી પણ વધુ સારી વાત શું છે કૃપાલજી ખબર? મને તો બહુ રાજીપો થયો કે તે ક્રાંતિ તો કોઈ જો મોટા માણસો હંમેશા એને જ કહેવાય કે જે લગભગ તમને દિશા ચીંધે, પણ સારા માણસ એથી મોટી વાત છે કે એ કમસે કમ એને અનુસરવાની કોશિશ કરે. તો જે પાટીદાર સમાજના હજારો બેન દીકરીઓ ત્યાં એ સભામાં એકત્રિત થઈ હતી, એમાંની કેટલીક યંગસ્ટર્સ, બિલકુલ યુવાન દીકરીઓએ ચોખ્ખે ચોખ્ખું ટીવીની સામે પણ કીધું, અમે પ્રણ લઈએ છીએ કે અમે ડિસ્કો ક્લાસીસમાં જઈશું નહીં. આજે એક્સેપ્ટેબલ વાત છે ને, સ્વીકાર્યતા, સાહેબ એનાથી મોટી કોઈ ક્રાંતિ નહીં. મહાન માણસો બધી સારી વાતો કહી જતા હોય છે, પણ એ લોકો નિષ્ફળ ક્યારે જાય ખબર છે? હું ઘણી વખત કહું છું કે ક્યારેક ક્યારેક છે ને દર્શકો નિષ્ફળ જતા હોય છે, દિગ્દર્શકો નહીં. રાજ કપૂર એવા શોમેન હતા પિક્ચરના, જેને મેરા નામ જોકર બનાવ્યું, તો લોકોને પેલા શરૂઆતમાં એમ થયું કે હવે આ કઈ સર્કસના ખેલ છે, એ કઈ જોવાની ચીજ છે, હવે સમજ્યા આવે એમ. પછી ખબર પડી કે આ તો ફિલોસોફી છે, આપણા જીવન રૂપી સર્કસની વાત છે. હીરો સે જોકર બન જાના પડતા હૈ. તો પછી જયારે ખબર, પેલા દર્શકો નિષ્ફળ ગયા હતા, દિગ્દર્શક નહીં. દિગ્દર્શકે તો બિલકુલ પિક્ચર બનાવ્યું હતું ફિલોસોફિકલી, પણ પેલા દર્શકો નિષ્ફળ ગયા. ને પછી જયારે દર્શકોને સમજાણું, ઓહો, કે આ તો આપણી લાઈફની વાત કરનારી વાતો છે, અને પછી એ સુપર ડુપર પિક્ચર હિટ ગઈ. એમ મહાન માણસો જેટલા થઈ ગયા, એ લોકો તો આપણને કહેતા જ આપણું કલ્ચર જે છે એ કલ્ચર શું છે? લજ્જા મર્યાદાનું કલ્ચર છે, અશ્લીલતાનું નહીં. એટલે નવરાત્રી આપણને ઈ સૂચવે છે કે ભાઈ, તમે નવધા ભક્તિ એટલે નવ દુર્ગાઓનું તમારામાં આહવાન કરો, જેથી અત્યારની ભૌતિક રીતે જે આપણામાં ખરાબી આવી ચૂકી હોય અનાયાસે, એને તમે સાફ સુથરી કરી અને તમે તમારી જાતને શ્રેષ્ઠ બનાવો. આટલો બહેતરીન આ પર્વ છે, આટલો મેગા ઇવેન્ટ છે, અને આપણે જેમ અત્યાર સુધી કહીએ છીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એનાથી આગળ આપણે વયા ગયા છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો ઠીક, ત્યાં સદાકાળ ગરબા. આ ગરબા એ આપણું પ્રતીક બનતું જાય છે ગુજરાતીઓનો, કે આપણે કેટલા સંસ્કૃતિ પ્રેમી ને કેટલા ઉત્સવ પ્રેમી છે. જુઓ, તમને કહું કૃપાલજી, જે ઉત્સવ પ્રેમી નથી હોતા એ આપઘાત પ્રેમી બનતા હોય છે. તમે જો અફઘાનિસ્તાન થી માંડીને બાકીના જેટલા કન્ટ્રીઝ, જે સિરિયા ઇત્યાદિ, ઈરાક, સિરિયા, જે કટ્ટરવાદી દેશો છે ને, એમાં કેટલા કટ્ટરવાદી લોકો છે. તમે જો ઉત્સવનું પ્રમાણ ઓછું છે, એટલે ત્યાં આપઘાતથી માંડીને આતંકનું પ્રમાણ વધુ છે. કારણ કે જીવન શું છે એ ખબર જ નથી. બસ બંદૂક લઈને બસ એક મુદ્દાનો કાર્યક્રમ. પણ શું છે ભલામણા? કા હું મરું કા મારું, બે મુદ્દા, બીજી કોઈ વાત જ નથી. કારણ કે ક્યાંક સમજણ જેવી ચીજ તો હોવી જોઈએ કે ઈશ્વરે આપણને જે 70-80 વર્ષની આવરદા આપી, ભગવાન હવને 100 વર્ષ ના કરે, પણ સામાન્ય રીતે આપણે 40 ઉગતા બધું ચાલતું 70-80-90. તો આ જે જીવન બહેતરીન આપ્યું છે, એ જીવન શું છે? જીવવા માટે આપ્યું છે, મરવા માટે નહીં. એ આપણી હિન્દુ સંસ્કૃતિ જે છે એ એમ સૂચવે છે. એટલે સારી વાત છે મોરબીમાં થઈ છે ક્રાંતિ. હું તો કહું આ ગુજરાત ભરમાં થવી જોઈએ. જી કૃપાલસિંહ. સર, સામે દાંડિયા ક્લાસીસ વાળા છે, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે દાંડિયા ક્લાસીસમાં આવું થતું હોય તેને બંધ કરાવો. બધા લોકો આંગળી ચીંધવી કેટલું યોગ્ય? સર, કઈ રીતે જુઓ છો? જુઓ ભાઈ, દાંડિયા ક્લાસીસ વાળાને કયો, તમે જે કયો છો એ હકીકત છે. તમારી કોઈ ગેરંટી તો આવતું નથી એમાં. એ પાછા ફરજિયાત નથી કરતા. આપણી જ બેન દીકરી એમાં જાય છે ને, એટલે એની થોડી ઘણી દલીલ ઠીક છે.
પણ જી. આપણે સમજવાનું સમાજે છે, આ ધંધો નથી ભાઈ સાહેબ, આ તો ધર્મ છે. આ ધર્મનો તહેવાર છે, ધાર્મિક તહેવાર છે. કોઈ મેગા ઇવેન્ટ નથી, લોકમેળો નથી, આ વ્યવસાય નથી, આ બિઝનેસ નથી. તમે દાંડિયા, હા દાંડિયા ક્લાસીસ, હવે એમાં આ હિન્દુસ્તાનમાં લોકશાહી છે, બધાને બધી છૂટ ભલે હોય, પણ એ પાટીદાર સમાજ જે ક્રાંતિ કરી સભા બોલી, એને એમ નથી કીધું કે એક દાંડિયા ક્લાસીસ બંધ. એને પોતાના સમાજની વાત કરી કે પાટીદાર સમાજ માટે થઈને અમે લોકો પાટીદારોની જ વાડીમાં પાટીદારના ભાઈ બહેનો થકી, બહેનોને બેન શીખવાડે, ભાઈ કદાચ તમારે હવે રમી જ લેવું છે દાખલા તરીકે, તો એની પાટીદાર ની વાડીઓ તો ચારેકોર ન હોય તો એકાદો પ્લોટ રાખી લે, પણ તમને બેનું દીકરીઓ શીખવાડે. ભાઈ જે પુરુષો હોય, છોકરા હોય ને દીકરા હોય ને પુરુષો શીખવાડે. કદાચ તમારે બહુ તાલબદ્ધ રમી લેવું હોય તો, પણ આ જરૂરી નથી સાહેબ. જરૂરી નથી કે તમને પ્રિન્સેસ તરીકે તમને નવાજવામાં આવે. એવું ક્યાં છે ભલામણ? શું કામ? હું તો એમ કહું, શું કામ ભાઈ સાહેબ? તમારે લેર કરવી છે, લેર. તમે જુઓ, આપણે લગ્ન પ્રસંગમાં જઈએ કૃપાલસિંહ, ઘણી વખત તો પ્રાણે તમને ખબર છે, ફુવા ને માસા ને એ ફોઈબા ને એને લોકો ઉભા કરે. તમે ઘડીક બે રાહડા લઈ લો, બે આમ આટા મારી લો. હવે આમ તમે જુઓ તો તમને એમાં કોઈ જાતનું ક્લાસિકલ તો લાગે જ નહીં, કારણ કે બિચારા વયોવૃદ્ધ હોય ને, એને કોઈ દી નાચાય ન હોય, પણ તમે જુઓ એની નજાકત કેટલી રૂપાળી. માં જેમ કોઈ દી કદરૂપી ન લાગે, એમ સગા સંબંધી હોય ક્યારે વહરા નથી લાગતા. એ ગમે એમ નાચે ને, દાદા હોય, હવે દાદા કાંઈ કરી, બે જણાએ તો દાદાને પકડ્યા હોય, પણ એ ખાલી આટલું કરી લે તો આપણે વિડીયોમાં કેચઅપ કરી લઈએ. શું કામ? કે ભાઈ દાદા પેલી વખત એમ કે આવી રીતે નાચ્યા. ભલે ની કાંઈ, મેં કીધું એમાં કાંઈ ઠમક કરી લેવાની જરૂર નથી. દરેક માણસમાં ક્યાં બધા ગુણો હોય છે, સમજી લ્યો. પણ ઈ જે પ્રીતિપાત્ર લોકો જે છે, ફૈબા છે, માસા છે, કે કાકા છે, કે દાદા છે, કે એ લોકો જે થોડું ઘણું પણ નાચી કૂદીને જેવું ઈ જે રૂડું લાગે, અને બાળક પણ તમે જુઓ આપણી નજર સામે હાવ તોતડું બોલતું હોય, બિલકુલ એનામાં કોઈ જાતની સમજણ ભલે ન હોય, પણ એ કેટલું ક્યુટ, કેટલું પ્યારું લાગે. એની પ્રત્યેક હરકત તમને મને કેટલો ઉત્સાહ પ્રેરે, સમજો. શું કામ? અપને વાલે હૈ અને ઈશ્વર દત્ત છે. તો નવરાત્રીમાં આવી રીતે ક્લાસિકલ ડાન્સ કરવો અને ગ્રુપમાં જવું ને તમને પ્રિન્સેસ થવું ને બેસ્ટ, પાછા તમે જે છે ને કપડા જે પહેર્યા હોય ને, તો બેસ્ટ એમ કે ડ્રેસીસ. અરે ભાઈ, આ બધા ઇનામ બિનામ બધું સમજ્યા, સ્કૂટર આપે કે ફલાણું આપે, એ બધું ગોઠવણ જેવું હોય છે. પણ ભલા ભાઈ, આ ઉત્સવને એ શું કામ હાથે કરીને તમે લોકો એક સ્પર્ધક શું કામ બનો? સાધક ને બદલે સ્પર્ધક કાં બનો? આવી સ્પર્ધા તો આખી જિંદગી આવ્યા કરવાની, સાધના કરવાના, ને એમાં આવા નૃત્યના સ્વરૂપે સાધના કરવાના દિવસો ક્યાં આવે છે? તો આપણે શું કામ એને વેડફી નાખવા? બિલકુલ નેચરલ થઈને ન જઈએ. મેં કીધું ને તમને, શહેર ને ગામડું થવાના ઓરતા જાગે તો સમજવું કે નોરતા આવતા લાગે. તો જે ક્લાસીસ વાળાની વાતો છે કે ભાઈ અમને અમારો ધંધો કરવા દો, ભલામણા આ ધંધાનો વિષય જ નથી. તમે બીજો ધંધો પકડો ભાઈ સાહેબ, તમને ના નથી ધંધો કરવાની. 12 માસ કરો ને, જેને લગ્ન પ્રસંગમાં નાચવું છે નાચશે, જેને જે કરવું એ કરશે. કાં તમારે ગેરંટી આપવી પડશે, કારણ કે આમાં થાય છે કૃપાલસિંહ કેવું કે બુદ્ધિઓ બધી જગ્યાએ આવતી જાય, એટલે કેટલાક ખરાબ માણસોને કારણે ઘણા બધા સારા માણસોએ પણ સહન કરવું પડે છે. તમારા માવતર તમારી પર ઓળગોળ થઈ જાય, એનાથી વિશેષ મેં કીધું કોઈની જરૂર નથી. છગનભાઈ મગનભાઈ, હું કે તમે કોઈને કાંઈ કહીએ એ સારા દેખાય છે ન કે ગોળ્યા ભલામણા, શું ફેર પડે? ઈશ્વરના સંતાન છીએ, માતાજીની આગળ રમ્યા, આપણને ફાવે એવું, અને નવે તમારી ઉર્જા ઉત્પન્ન કરી અને બાકીની બધી બદીઓ જે દૂર કરી અને ઘરે આવો તો અમને, એટલે કે જેમ મોબાઈલ તમે રિચાર્જ કરો અને તમને મજા આવે, ટાવર પકડાઈ જાય ને બધા જ તમને આમ સેન્ટિમેન્ટ મળે કે ઓહો હવે આપણું ફૂલ ટાવરિંગ મળી ગયું છે, નેટ બરાબર ઝડપી ચાલશે, એમ તમે રિચાર્જ થઈને આવો, તમારો ઓરા એટલે કે તમારા ચહેરોમાંથી નીકળતો ઓરા જે કહો પ્રભાવ, ઈ જોઈને માવતરને રાજીપો ન થાય કે ક્યાં બાત હે, આ તો જગદંબા જેવી મારી દીકરી લાગે છે, ખોડલ જેવી દીકરી લાગે છે. તો એવો રાજીપો ન હોય. શું કામ તમારે નીચું જોઈને આવવું પડે, થાકા પાકા આવવું પડે, કોકની બુરી નજરનો ભોગ બનીને આવવું પડે, એવું શું કામ? એટલે
મોરબીમાં જે થયું છે એ બિલકુલ મારી દ્રષ્ટિએ અતિ ઉત્તમ છે, ને મોરબી નહીં, સમૂચા સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં બધે થવું જોઈએ. દાંડિયા ક્લાસીસ વાળાને કેવું પડે આપણે કે તમારા ધંધા ઉપર કોઈને કઈ વાંધો નથી, પરંતુ હમ, ધંધાની આડમાં જે થઈ રહ્યું છે એની અસર તો હમ, થવાની થવાની ને થવાની. એટલે એણે હમ. આ પર્વને જે છે ને એ વ્યવસાયના રૂપમાં ન જોવો જોઈએ, તો મેળ પડે. સિક્યુરિટી તો સૌથી પહેલી જરૂરી છે સંસ્કૃતિમાં, અને સંસ્કૃતિની સિક્યુરિટી કરવા માટે થઈને નૈતિકતા સિવાય કોઈ બળ હોતું નથી. એમાં બાકી સિક્યુરિટી કે બાઉન્સર ન ચાલે. બાઉન્સર હોય તો પણ બધું આડાઅવળું થઈ શકે. જી નૈતિકતા ચરમસીમાની હોય તો જ આ મેળ પડે એમ છે. એટલે એ ધંધાવાળા પણ માફ કરે, ક્લાસીસ વાળા, એ એની હમ, દલીલ એની જગ્યાએ છે. પણ હવે અત્યારે આપણી જરૂર છે આપણી સંસ્કૃતિના રક્ષણ કરવાની. એટલા હમ. માટે થઈને આ મોરબીમાં થયું છે, એને આપણે આવકારવું જોઈએ. જી કૃપાલસિંહ. સર, અંતિમ પ્રશ્ન છે કે જે મનોજભાઈ પનારા દ્વારા પણ કહેવામાં આવ્યું છે તે વાક્ય છે કે પાટીદાર હવે ફરિયાદી નહીં પણ આરોપી બનવા તૈયાર છે, જે દીકરીઓની બાબતને લઈને. તો સર, આ નિવેદનને કઈ રીતે જુઓ છો? એ પ્રકારની નાકામીનું આ પ્રતિકાર છે. હમ 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 કોઈ વ્યક્તિ આવું ક્યાં સુધી બોલવું પડે એ પણ ગજબ ન કહેવાય. એટલે હમ મનોજ પનારાની વાત સાથે ભલે આમ લોકતાંત્રિક વાતો કરનારા ભલે કરે કે ભાઈ લોકતંત્રમાં કાયદાનું કામ કાયદો કરો, હાથમાં ન લો. હવે કાયદો આપણે હાથની ક્યાં કરો? કેટલા લોકો છે કાયદાને ખીચામાં રાખીને નથી ફરતા? યસ શું કરી લીધું કાયદાએ? હમ એટલે એ બધું છોડીએ. હું તો માનું છું કે મનોજ પનારા હોય, કાંતિભાઈ અમૃત્યા હોય કે દુર્લભજીભાઈ કોઈ ધારાસભ્ય છે દેથરિયાજી કે એ હોય કે બીજા અન્ય હોય, જેણે પણ આ પહેલ કરી છે, આ પહેલ બિલકુલ આવકાર્ય યોગ્ય છે. ને હવે હમ સમાજે, એ જે મનોજ પનારાની વાતને હું ટાંકીને કહું છું, સમાજે હમ પણ ફરિયાદી ઓછા ને આરોપી ભલે નહીં, પણ હમ કમસે હમ કમ સુરક્ષાની બાબતને લાગે વળગે સક્ષમ તો ચોક્કસ બનવું પડે. એટલે હમ જે કઈ થઈ રહ્યું છે બિલકુલ સારું થઈ રહ્યું છે. હું ઈચ્છું કે આ મોરબીમાં જે ક્રાંતિ શરૂ થઈ એ હજી દાંડિયા આપણે રાજકોટમાં નવરાત્રી ટૂંકમાં હજી આખા સૌરાષ્ટ્રમાં એનો માહોલ જામવાનો શરૂ હજી થયો નથી, ધીરે ધીરે થઈ રહ્યો છે. આ હમ પ્રકારની ચેતના, ક્રાંતિરૂપી ચેતના સમૂચા સૌરાષ્ટ્રમાં આવે તો મારી દ્રષ્ટિએ આપણે કોઈને વિધર્મીથી કે ફલાણાથી કે એવી કોઈ આખું કઈ વાકીત્રાહી કરવાની જરૂર નથી. આપણા હમ પર્વો જે છે એને આપણા માવતર રાજી થાય, સ્વયં આપણા સંતાનોમાં એક સારા સંસ્કારનું સિંચન થાય, એવું આપણે સદગી આપણી જોઈ શકીશું. પણ જો આ જી ક્રાંતિને બિલકુલ બધી જ જગ્યાએ સ્વીકારવામાં આવે તો. કૃપાલસિંહ જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ જી પત્રકાર જગદીશ નમસ્કાર. મહેતા સર. અને સર જે રીતે આપણી સાથે વાત કરી કે જે મોરબીમાં જે રીતે પાટીદાર સમાજ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે બિલકુલ યોગ્ય છે. અને સામે દાંડિયા ક્લાસ વાળા જે આયોજકો છે તેમના દ્વારા પણ સામે દલીલ કરવામાં આવી છે કે દરેક દાંડિયા ક્લાસને તમે આ રીતે તેના પર પ્રહાર ન કરતા અમુક જે દાંડિયા ક્લાસો છે તેને તમે બંધ કરાવી શકો છો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.